જીટીપીએલ ડાયરો ચેનલની અંદર લોક સાહિત્યની વાતો એ એપિસોડ અંતર્ગત આજે જ્યારે સમગ્ર ગુજરાત અને ભારત વર્ષની અંદર ધરતીમાં ધરબાયેલ લોક સાહિત્યની વાતો જ્યારે આ ચેનલ વિશ્વના અનેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતું હોય ત્યારે આજે આવો એક એવી જ નેકટેકના દાતારીની સુરવીરતાની ચુવાણ પંથકની અંદર આવેલ રામપુરા ભંકોળાના ચકુ મોતીચંદ શેઠની વાત કરીએ. એક જીવન એવું જીવીશ કે રડતા લોકોને હસાવીશ, એક મૃત્યુ એવું વરીશ કે હસતા લોકોને રડાવીશ, જીવનમાં પરોપકારનું એક કામ એવું કરીશ કે હજારો વર્ષો સુધી લોકોની યાદમાં વસી જઈશ. મિત્રો, લોક સાહિત્યમાં એક દુહો છે કે સુરાને મરવું સહેલું ઘડીકની ધમસાણ, પણ દાતારને મરવું દોહેલું રોજનું મસાણ. સાચી વાત છે મિત્રો, માણસ કેટલું જીવ્યો એ વાત મહત્વની નથી, પણ માણસ કેવું જીવ્યો એ વાત મહત્વની છે. રામપુરા ભંકોળા ચુવાણ પ્રદેશમાં જેની સારી એવી નામના હોય, આજથી 105 વર્ષ પહેલા વિક્રમ સંવત 1975 અને રામપુરા ભંકોળાના પાદરમાં ચકુ શેઠની જીન આવેલી છે. પણ ચકુ શેઠ એટલે કોણ? રાજા ચારણ વાણીઓ ચોથી નાજુક નાર, એતા ભક્તિ કરે નહીં અને જો કરે તો બેડો પાર. ચકુ શેઠ એટલે સમગ્ર ચુવાણ પંથકની અંદર જેની એક આગવી નામના હતી. પોતાનો વ્યવસાય જીનમાં કપાસનો, રૂનો, પણ નેકટેક, દાતારી અને સુરવીરતા એના હાડે હાડમાં વણાયેલી હતી. સવારનો સમય વિક્રમ સંવત 1975ની સાલ, સવારમાં સૂરજનારાયણ કોર કાઢે, ઉગે એવું અચૂક, ઉગામાં આડહ નહીં, કમળ ને પડે ચૂક કાશપ રાઉત, કાશપ જેહડો ને કોઈ, જેણે દણિયલ જેહડા દીકરા, ઉગે ને અજવાળા કરે લખદડ ભાગે લોહી, સામ સામા ભડ આફડે ને ભાગે કેતારા બ્રહ્મ, તળવેડા કાશપ તણા તમે સૂરજ રાખો શરમ, સૂરજને શેષનાગ બે ત્રોવડ કહેવાય, એકે ધરતી સર કરી અને એક ઉગે વાણું વાય. સવારમાં ચકુ શેઠના જીન આગળ દરવાજે દરવાનો ઊભા છે અને 4-5 ઘોડે સવારો બાકડદા ધમા, બાકડદા ધમા, બાકડદા ધમા કરતા ધૂળની ડમરીઓ ઉડાડતા ઉડાડતા આવે. દરવાનોને એક ચિઠ્ઠી હાથમાં આપી અને એટલું કીધું કે દેજે તારા શેઠને. પળવારમાં ચિઠ્ઠી આપી અને ઘોડે સવારો ત્યાંથી અદ્રશ્ય થઈ જાય. દરવાનોએ હાથમાં ચિઠ્ઠી લીધી ને ચકુ શેઠ ક્યારે જીને આવે એની વાટ જોઈને ઊભા છે. ચકુ શેઠનો રોજનો નિયમ સવારમાં જાગી અને ભગવાન જય જીનેન્દ્રના જાપ કરવા. નમો અરિહંતાણામ, નમો સિદ્ધાણામ, નમો આયરાણામ, નમો ઉજ્જાયણામ, નમો લોહે સૌ સાહુણમ. ભગવાન પ્રાર્થના કરી ભગવાનની, પરવારી અને જીને જવાનો આ રોજનો નિયમ. અને ચકુ મોતીચંદ શેઠના પરમ મિત્ર એટલે દલસુખરામ ગોર, જેને સમગ્ર ચુવાણ પંથકની અંદર રામપુરા ભંકોળાની અંદર લોકો ગોર બાપા કહીને બોલાવતા. ચકુ શેઠ અને ગોર બાપા આ બેયની અડાબીડ મિત્રતા. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિ में આવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્રતા ही नाम है लोभ कबू न लागे. આવા બંને મિત્રો સવારના સમયે દલસુખરામ ગોર કુંતેશ્વર મહાદેવની આરતી પૂજા કરે, માળાનો બેરખો લઈ અને જાપ જપે
શિવ શંકર શંભુ મહેશ મહાદેવ મહાકાલ નટરાજ નીલકંઠ નંદીશ ભૂતનાથ ભોળાનાથ સોમનાથ ગંગાધર જટાધર ગિરિજાપતિ પશુપતિ પાર્વતીપતિ દુર્જટી ઉમાપતિ ઉમેશ ચંદ્ર મૌલી રુદ્ર ત્રિલોચન ત્રિનેત્ર સોમેશ્વર ગૌતમેશ્વર કૈલાસપતિ પિનાકિન શશી શેખર વામદેવ વિરૂપાક્ષ કપરદીન નીલ લોહિત ખટ વાંગન વિષ્ણુ વલ્લભ ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરે આરતી કરે જાપ જપે અને પછી દલસુખરામ ગોર બાપા અને આ બાજુ ચકુ મોતીચંદ શેઠ બંને જીનમાં ભેગા થાય. આજે દરવાનો ચકુ શેઠની વાટ જોઈને ઊભા છે ક્યારે શેઠ આવે અને ક્યારે આ ચિઠ્ઠી હાથો હાથ આપીએ. ચકુ શેઠનું જીનમાં પધરામણી થાય તરત જ દરવાન દોડતો જઈ અને શેઠના હાથમાં ચિઠ્ઠી આપી કે શેઠ થોડાક ઘોડે સવારો આવ્યા હતા ના ચિઠ્ઠી આપીને ગયા છે. ચકુ શેઠે ચિઠ્ઠી હાથમાં લીધી, ઓફિસમાં બેસી અને એક પછી એક 8 ગળીઓ વારેલી ચિઠ્ઠીને ખોલી, પણ ચિઠ્ઠીને ખોલીને શબ્દ વાંચવા જાય ત્યાં તો ચકુ શેઠના કપાળમાં પરસેવાના ટીપા બાજી ગયા હતા. હે, ચિઠ્ઠીમાં એવું તો શું લખ્યું હશે કે શેઠનું હૃદય થડાક ઉથડાક થવા માંડ્યું, કપાળમાં કરચલીઓ પડવા માંડી, પરસેવાના ટીપા બાજી ગયા. શેઠને ચિઠ્ઠી વાંચ્યા પછી જંપ નથી. પોતાના ઓરડામાં આંટા મારતા જાય, બારીએ જોતા જાય કે ક્યારે ગોર બાપા આવે અને ક્યારે આ ચિઠ્ઠી વિશે ચર્ચા કરું. પણ ત્યાં તો દલસુખરામ ગોરના પધરામણા થાય. ગોર બાપાને જોઈ અને શેઠ એક પણ શબ્દ બોલ્યા વિના ગોર બાપાના હાથમાં ચિઠ્ઠી આપે. ગોર બાપાએ જય જિનેન્દ્ર શેઠને કીધા, પણ શેઠે સામે જવાબ ન આપ્યો, પ્રત્યુત્તર ના આપ્યો. ફરીથી ગોર બાપા જય જિનેન્દ્ર બોલે અને ત્યારે હળવેકથી જય જિનેન્દ્ર બોલ્યા અને દલસુખરામ ગોર તેદી એટલું બોલ્યા હતા કે શેઠ આજ તમારા ચહેરા ઉપર કોઈ ઉદારતા છે, ઉદાસીનતા છે. જરૂર કોઈક એવી કાંઈક વાત છે કે જે તમને કોરી ખાય છે. ત્યારે શેઠ હળવે કરીને બોલતા હોય કે જે વાત મને કોરી ખાય છે, જેની મને ચિંતા છે, એ આ ચિઠ્ઠીમાં લખ્યું છે. ગોર બાપા ચિઠ્ઠી ખોલીને વાંચે તો ઈ ચિઠ્ઠી જાસા ચિઠ્ઠી હતી. અને ઈ જાસા ચિઠ્ઠી એટલે કોઈ જેવા તેવા માણસની નહીં, પણ ઈ વખતમાં ચુવાડ ઉત્તર ગુજરાતની અંદર પ્રખ્યાત 3 લૂંટારા, 3 બારવટિયા, જેની એક ધાક હતી, એક નાથુજી, બીજા તલાજી અને ત્રીજા મીરખાન. મીરખાન સરિયદનો વતની પાટણની બાજુમાં અને બારવટે ચડેલો, પણ એનું બારવટું કંઈક નોખા પ્રકારનું હતું. કદાચ અમારા ભંકોડાના વીર ભૂપતસિંહજી બારવટે ચડ્યા હોય તો કડીના મલ્હાવરાવ પાસેથી પોતાનો ગરાસ લેવા માટે થઈને બારવટે ચડ્યા હોય. સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઘણા બારવટિયાઓ બારવટું ખેલ્યું હોય, પણ પોતાનું ગરાસ લેવા માટે થઈને બારવટા ખેલતા હોય. પણ સરિયદનો મીરખાન જે બારવટું ખેલતો હતો એનું તો આવું કોઈ કારણ નહોતું, ફક્ત ને ફક્ત એક માના મેણાને ટાળવા માટે થઈ. મીરખાનની માતાએ મેણું માર્યું તું કે પોલીસ પટ્ટો પહેરી તું પાલનપુરમાં નોકરી કરીશી, શું તું નોકરી કરીને જ જતો રહેવાનો? પીર થઈને નહીં પૂજાય? તારા બાપના પગલે તારે ચાલવું જોઈએ. અને તે દિવસે સરકારી નોકરીનો પટ્ટો છોડી અને મીરખાન બારવટીએ ચડ્યો તો, લૂંટારો બન્યો હતો. મિત્રો, આ મીરખાને જાસા ચિઠ્ઠી ચકુ શેઠને મોકલી હતી કે આવતીકાલે સાંજે અમે તમારું રામપુરા ભાંગવાના છીએ, એટલે સાબદા રહેજો. ચકુ શેઠને ચિંતા છે કે મારું રામપુરા ગામ જ્યાં મારો જન્મ થયો હોય, આ મારી જન્મ ભૂમિકા, ઘર મોરા વન કુંજરા આંબા ડાળ સુવા, સજણનો કવચર જન્મધર એતા વિસરશે મુઆ.
આ જન્મ ભૂમિકાને મારે લૂંટાતી જોવી પડશે? શું મીરખાન આવી મારા રામપુરાને ભાંગશે? પણ દલસુખરામ ગોર સામે જોઈ અને આંખથી આંખ મિડાવીને વાતો થતી હોય, ગોર બાપા આનો કોઈ ઉપાય? ત્યારે ગોર બાપા બોલ્યા હતા કે હવે આનો ઉપાય તો કોઈ મને હૂજતો નથી, કારણ કે આ કોઈ નાની સોની વ્યક્તિની જાસા ચિઠ્ઠી નથી, લૂંટારા મીરખાનની ચિઠ્ઠી છે ને આવતીકાલે ગામ ભાંગવાનો છે. એટલે બાપા આમાં તો મને કાંઈ હૂજતું નથી. મારી મતી છે એ બેરી થઈ ગઈ છે, ખોપરી ખોટવાઈ ગઈ છે. હવે તમે જ કાંઈક રસ્તો બતાવો. ત્યારે ચકુ શેઠ નિર્ભયતાથી બોલ્યા હોય કે મીરખાનને રૂબરૂ મળવા જવું, મીરખાનને રૂબરૂ મોઢે થાવું. હે, મીરખાનને મોઢે થાવું એટલે મોતને આમંત્રણ આપવું. શેઠ આ શું બોલો છો? ગોર બાપાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હા ગોર બાપા, મોતને કદાચ આમંત્રણ આપવું પડતું હોય, નોતરું આપવું પડતું હોય તો આજ આપવું છે, કારણ કે મારું ગામ ભંગાતું હોય અને હું બેઠો બેઠો જોઈ રહું, કાંઈ કરી શકું નહીં, તો મારી જનેતાના સંસ્કાર લાજે. નક્કી કરી દલસુખરામ ગોર અને ચકુ મોતીચંદ શેઠ ત્યાંથી જીનમાંથી છૂટા પડે. શેઠ ઘરે જાય પણ મગજમાં એક જ વાત કોરી ખાય છે, મીરખાન આવતીકાલે સાંજે મારું રામપુરા ભંકોડા ગામ ભાગવાનો છે, લૂંટવાનો છે. અને કહેવાય છે કે નીંદર ન આવે 9 જણા, બોલો સખિયા કિયા, પ્રીત વસોયા બહુ રણા, ખટકે વેર હૈયા. આ તો નીંદર ન આવે 9 જણા, બોલો સખિયા કિયા, જપિયા સતિયા ચકવા રેન પ્રિયા બહુ રણા, હે ખટકે વેર હૈયા. નીંદર ન આવે 9 જણા. શેઠને નીંદર નથી આવતી. રાતના ઢોલિયાની અંદર પડખા ફેરવે છે ને તે દિવસે ધર્મપત્ની કોને કહેવાય એવી શેઠાણીજીએ હળવે કરીને શેઠને વાત કરી કે શેઠ આજ નીંદર કેમ નથી આવતી? શેઠ ઢોલિયા માથે બેઠા થઈ અને જાસા ચિઠ્ઠીની વાત કરે કે શેઠાણી, મીરખાને આ જાસા ચિઠ્ઠી મોકલી છે કે આવતીકાલે સાંજે હું રામપુરા ભાંગવાનો છું, સાબદા રહેજો. હવે આમાંથી ઉગરવાનો કોઈ રસ્તો મને મળતો નથી. જોજો શેઠાણીની પરીક્ષા કરવા માટે થઈ અને શેઠે આ વચનો એમની સામે રજૂ કર્યા. ત્યારે શેઠાણી યા દેવી સર્વભૂતેષુ, જેને શક્તિ તરીકે પૂજવામાં આવી હોય, નારી નિંદા ન કીજીએ નારી રતન કી ખાણ, એવી નારીએ ધર્મપત્નીએ શેઠને 2 વાક્યો કહેવાની અનુમતિ માગી અને પછી 2 વાક્યો 2 શબ્દમાં વાતને સમજાવી હતી કે શેઠ મીરખાન રામપુરા ભાંગવાનો છે. શા માટે? શેઠ એટલું બોલ્યા કે મીરખાન રામપુરા ગામ ભાંગવાનો છે એ રૂપિયા માટે. શેઠ રૂપિયા કોની પાસે છે ગામની અંદર? ચકુ શેઠ મગજમાં એક લાઈટનો ઝબકારો થાય ને એમ કાંઈક ઝબકારો થયો અને પછી શેઠાણીને જવાબ આપે કે રામપુરાની અંદર સૌથી વધારે રૂપિયા તો આપણી પાસે છે. હા તો શેઠ આ રૂપિયા આવ્યા ક્યાંથી? આપણે કમાણી ક્યાંથી કરી? અને શેઠ બોલ્યા કે આપણા બાપ દાદાની પુનાઈ 5-25 પેઢીએ થયા હોયા થાય, વંશમાંથી વયા ન જાય, ભજન ભક્તિ ભીખલા. આપણા બાપ દાદાની પુનાઈ છે, મારી મહેનત છે અને જીનેન્દ્ર ભગવાનના આશીર્વાદથી આ રૂપિયા મેં કમાવ્યા છે અને રામપુરાની આ જનતા પાસેથી, ચુવાડ પ્રદેશના આ જનતા પાસેથી રૂપિયા ભેગા કર્યા છે. તો બસ શેઠ આનો ઉકેલ આમાં જ છે. શેઠાણી કંઈક સમજાય એવું બોલો. શેઠ જેની પાસેથી આપણે રૂપિયા કમાવ્યા હોય, 3 ભોની આ હવેલી ઊભી હોય, જીન હોય, આપણે સુખી હોય, તો એ પ્રજાના રૂપિયા આપણે કમાયા છીએ અને જો પ્રજાને કામ ન આવે તો એ રૂપિયા રૂપિયા ન કહેવાય, ધન ધન ન કહેવાય, પણ ધૂળના ઢગલા કહેવાય શેઠ. અને શેઠ તેદી ઊભા થઈને ગર્વથી બોલ્યા હતા કે ધન્ય છે શેઠાણી તમારી વાતને, તમારી સમજને.
આનો ફેંસલો તો જ્યારે મારા હાથમાં ચિઠ્ઠી આવીને ત્યારે સવારમાં મેં જીનમાં જ નક્કી કરી દીધું હતું કે મારી પાસે જે ધન છે એ લઈને મીરખાનને મળવા જવું. પણ હું તમારી પરીક્ષા કરી રહ્યો હતો. મારે જાણવું હતું કે તમારો આમાં પ્રત્યુત્તર શું છે. મિત્રો, બીજા દિવસમાં સવાર થાય. સવારમાં દલસુખરામ ગોરને શેઠજી આમંત્રણ આપે. બગી બાંધવામાં આવે, બગી લેવામાં આવે અને બગીની અંદર કોથળા ભરી ભરી રાણી સાપના જે રૂપિયા હતા એને ગોઠવવામાં આવે. કુંભારવાડામાંથી મોટી કોઠીઓ લાવી અને કોઠીઓમાં મીઠાઈ ભરવામાં આવે અને રૂપિયાના કોથળા અને કોઠીઓ બગીમાં ગોઠવાય. બગી હાંકવા વાળો ચિંતામાં હતો ને તે દી શેઠે પહેલેથી કહી દીધું કે તારા પરિવારની કોઈ ચિંતા કરતો નહીં. તારા, મારા અને ગોર બાપાના ત્રણેયના 7 પેઢી ખૂટે નહીં એટલા રૂપિયાની વ્યવસ્થા મેં કરી દીધી છે. એટલે કોઈ પણ ચિંતા વગર બગીને હું જ્યાં કહું ત્યાં દોરી જજે. સવારના પોરમાં મિત્રો ત્રણેય જણ મીરખાનને ગોતતા ગોતતા સીમાડામાં નીકળે. ગોર બાપાએ કહ્યું કે મીરખાન મળશે ક્યાં? ચકુ શેઠ એટલું બોલ્યા કે ગઈકાલના વાવડ હતા કે મીરખાન આટલામાં ગલોદરાની સીમની અંદર ક્યાંક ઝાડી ઝાંખરામાં રોકાયો છે. એટલે ગલોદરાની સીમ બાજુ તમે બગી હંકારો. બગી હાંકવા વાળો ગલોદરાની સીમ બાજુ બગી હંકારે. સીમાડામાં આવ્યા પછી મીરખાનના માણસોને ખબર પડે કે કોઈ ત્રણેક માણસો અને બગીમાં કોઠીઓ અને કોથળા લઈને આવે છે. કદાચ કોઠીઓમાં કોઈ માણસોને સંતાડ્યા હશે અને ક્યાંક કદાચ કોક દગો કરી આપણને ગિરફતાર કરશે તો. એટલે લૂંટારા અને એની ટોળકી સચેત થઈ જાય. મીરખાને એક ગોળીનો હવામાં પ્રહાર કર્યો. ગોળી સનન કરતી બગી ઉપરથી પસાર થઈ જાય. શેઠે હિંમત આપી, જોજે હો ભાઈ બગીવાળા, હિંમત નો હારતો હો, આજ તો ધર્મના પારખા છે. બગી છે કે મીરખાનની ટોળકી આગળ જઈને ઊભી રહી જાય. મીરખાન ઓળખી ગયો તો આ તો રામપુરાના ચકુ શેઠ. શેઠ પધારો, કેમ આવવું થયું? ત્યારે ચકુ શેઠ એટલું બોલ્યા હતા કે મારું ગામ ભંગાતું હોય અને મારા ગામને ભાંગતું હું જોઈ રહું તો મારો જીવ કેવી રીતના હાલે. આજ તને મળવા માટે આવ્યો છું. ધારી શકત તો હું કદાચ સૈન્ય લઈને પણ આવી શકત. બંદૂક ચલાવતા તો મને આવડે છે, પણ મારે હિંસા નથી કરવી. પ્રેમથી જ્યાં સુધી પચતું હોય, અહિંસાથી પચતું હોય, અહિંસા પરમો ધર્મ, ત્યાં સુધી મારે તારી સાથે મિત્રતા કેળવવી છે. મીરખાન દાંત કાઢી નિરાતે નીચે બેસી અને શેઠ સામે વાતે વળગ્યો કે શેઠ, આ કોઠીમાં શું લાવ્યા છો? આ કોથળા છે ના છે? તારે ચકુ શેઠ એટલું બોલ્યા કે કોઠીઓની અંદર મીઠાઈ છે અને કોથળાની અંદર રાણી સાપના રૂપિયા છે. તારે જે જોઈતું તું તે જે કંકોત્રી મોકલાવી હતી એટલે મારે બાપ હાથ ગરણું કરવા આવવું પડે. એટલે મારા મિત્ર દલસુખરામ ગોર અને હું બંને અહીંયા હાથ ગરણું કરવા માટે થઈને આવ્યા છીએ. એમ કહેવાય કે મીરખાનને હજુ વિશ્વાસ પડતો નથી કે ક્યાંક દગો ન હોય. એટલે પોતાના સૈનિકોને કીધું કે જુઓ તો કોઠીની અંદર સાચન મીઠાઈ છે કે બીજું કાંઈ માણસો. મીરખાનના માણસો કોઠી ખોલીને જોવે તો અંદર મીઠાઈના ટોપલા ગોઠવાયેલા હતા. પછી વિશ્વાસ બેસે. મિત્રો, વગડાની અંદર મીઠાઈ ખાવામાં આવી. મીઠાઈની મિજબાની માણી અને મિજબાની માન્યા પછી એક બલોચ બચ્ચો મીરખાન શેઠને કહેતો હોય કે શેઠ,
અહીંયા મળવા આવવાનું કોઈ કારણ? અને શેઠ હળવેકથી વાત કરતા હોય કે તું મારું રામપુરા ભંકોડા ગામ ભાંગવાનો હોય ફક્ત ને ફક્ત 1 રૂપિયા માટે, અને ઈ રૂપિયા તું ગામ ભાંગી ગામને નુકસાન કરી અને જો લેવાનો હોય, લૂંટવાનો હોય, તો એવું કેમ ન બની શકે કે ઈ જ રૂપિયા હું તને સામે પગલે આવી અને અર્પણ કરું? આ રૂપિયા તમામ તને દેવા માટે આવ્યો છું, મીઠાઈ ખવડાવવા માટે આવ્યો છું, એટલે મારી સાથે મિત્રતા કેળવી લ્યો. અને ત્યારે બલોચ બચ્ચો મીરખાન એટલું બોલ્યો તો કે શેઠ, તમે તો મને 1 મીઠાઈના ટુકડામાં બાંધી દીધો. શેઠ કે મને આ તારી અટપટી ભાષા સમજાય નહીં. મીરખાન કે શેઠ મીઠાઈના ટુકડા ખવડાવી, રૂપિયાના કોથળા ભરીને વગડામાં મળવા આવ્યા, મિત્રતા કરીને, એટલે તમે મને સંબંધમાં બાંધી દીધો, એક મિત્રના નાતે બાંધી દીધો. અને એક મિત્ર બીજા મિત્રને ઘર કેવી રીતના લૂંટી શકે, ગામને કેવી રીતના લૂંટી શકે? એટલે જાઓ શેઠ, હવે આજ તો નહીં પણ જીવીશ ને ત્યાં લગી રામપુરા ગામને ભાંગવાની કોઈ વાત મારા મનમાં આવશે નહીં. અભય થઈ અને તમારા રૂપિયા પાછા લઈ જાઓ, કારણ કે મિત્રનો રૂપિયો મારે રખાય નહીં. મૂંઝવણ હવે શેઠને ઊભી થઈ. મીરખાને રૂપિયા રાખ્યા નહીં, હવે આ રૂપિયાનું કરવું શું? હું વાણિયાનો દીકરો, એકવાર ઘરમાંથી રૂપિયા નીકળે પછી બીજી વખત એ રૂપિયા ઘરમાં જાય નહીં. પાછા વળતા વળતા દલસુખરામ ગોરને વાત કરી કે ગોર બાપા, તમે ભૂદેવ કહેવાય, તમે લેવાને માટે યોગ્ય છો અને હું વાણિયાનો દીકરો, હું દેવાને માટે યોગ્ય છું, એટલે આ તમામ રૂપિયા છે તમે રાખી લ્યો. ત્યારે ભૂદેવ બોલ્યા હતા કે શેઠ, મિત્રને ઓળખવામાં ક્યાંક કદાચ તમારી ખામી રહી ગઈ લાગે છે. હું ભૂદેવ છું, શાસ્ત્રોક્ત વિધિથી દુનિયાની અંદર ધાર્મિક ક્રિયાઓ કરવા વાળો, સરસ્વતીનો ઉપાસક છું. યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતામ. હું સરસ્વતીનો ઉપાસક છું, લક્ષ્મીનો નહીં. આ રૂપિયા મને ન ખપે. તે દિવસે બંને મિત્રો ભેળા મળીને નક્કી કરે કે હવે આ રૂપિયા છે એની રામપુરાની અંદર જમીન ખરીદવી. અને મિત્રો, વિક્રમ સંમત 1975ની અંદર એ રૂપિયાથી 225 વીઘા જમીન ખરીદવામાં આવે અને એ જમીન એના ઉપર ગૌશાળા બાંધવામાં આવે, જ્યાં ખોડો ઢોરને આશરો મળતો હોય, પશુઓને આશરો મળતો હોય. આ 225 વીઘા જે જમીન અને એની અંદર જે પાંજરાપોળ આવેલી છે એ આજે રામપુરા ભંકોડા ગામની અંદર અડીખમ ઊભી છે. અને નેક ટેકની સુરવીરતાની આ વાતોની સાક્ષી પૂરતી ચક્કુ મોતીચંદ શેઠની તકતી હજુય ત્યાં નેક ટેકની શાખ પૂરે છે. એટલે મિત્રો, ચક્કુ શેઠ જેને જીવન જીવી જાણ્યું, 54 વર્ષની ઉંમરના, જેને આ દુનિયા છોડીતી પણ નામને ઉજળું કરી બતાવ્યું, એવા ચક્કુ શેઠને અને એની જનેતાને લાખ લાખ વંદન છે. જય માતા. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.